જય દ્વારકાધીશ મિત્રો. ખૂબ યાદ કરવાની કોશિશ કરી પણ મને કાંઈ યાદ આવ્યું નહીં. કંકોત્રીમાં છપાયેલી નાની નાની વિગત પણ હું ઝીણવટપૂર્વક વાંચી ગયો. વર કન્યાના નામ તો સાવ અપરિચિત લાગતા જ હતા. વર કન્યાના માતા પિતાના નામ પણ ક્યારેય પરિચયમાં આવ્યા હોય એવું યાદ ન હતું. કન્યાનું નામ મિલી વાઘમારે હતું અને મૂર્તિયાનું નામ પાર્થ પાટીલ. મોટાભાગની કંકોત્રીઓમાં આવું જ બનતું હોય છે. એક તો નામ યાદ રાખવાની મારી અશક્ત અને બીજું પરિચયમાં આવી ગયેલા હજારો માણસો. કોઈ પણ કંકોત્રી વાંચીને મારું દિમાગ ડિટેક્ટિવની જેમ કામે લાગી જાય. પરિચયના સંબંધોના અને સંપર્કોના બંધ પટારાઓ ફંફોસવા લાગે. કોઈ જ્ઞાતિ બંધુ હશે, મિત્ર વર્તુળમાંથી કોઈ હશે. વાચ ગમાંથી પણ અનેક વાર કંકોત્રીઓ આવતી રહે છે. ઘણીવાર તો એવું પણ બન્યું છે કે હું ક્યાંક વક્તવ્ય આપવા ગયો હોઉં અને ઓડિશનમાં બેઠેલા કોઈ શ્રોતાએ કાર્યક્રમ પૂરો થયા પછી મારી સાથે ફોટા પડાવ્યા હોય. એ પણ પ્રેમથી યાદ કરીને કંકોત્રી મોકલી આપે છે. કમ્યુનિકેશનની ક્રાંતિમાં યુગમાં મારા ઘરનું સરનામું શોધવું એ જરા પણ અઘરું નથી રહ્યું. અઘરું તો મારા માટે એ વ્યક્તિને યાદ કરવાનું બની જાય છે. મિલી નામની યુવતી અને પાર્થ નામનો યુવાન મને યાદ ન આવે એ સમજી શકાય, પણ એ બંનેના મમ્મી પપ્પાઓના નામ પણ અજાણ્યા લાગતા હતા. દીપક વાઘમારે અને વર્ષા વાઘમારે કે દીપક પાટીલ અને પંકજા પાટીલને હું પાછલા 7 જન્મોમાં ક્યારેય મળ્યો હોઉં એવું મારી સ્મૃતિમાં ઝબકતું હતું. 15 મિનિટ દિમાગી કસરત કર્યા પછી મેં કંકોત્રી બાજુ પર મૂકી દીધી. નક્કી કરી લીધું કે આ લગ્નમાં જવું નથી. આવો નિર્ણય લેવા પાછળ મારા મનમાં કોઈના આમંત્રણ માટેનો આદર નથી હોતો. સમયની તંગી અને બધે પહોંચી ન શકવાની અશક્તિ આવા નિર્ણયો માટે જવાબદાર હોય છે. આ નિર્ણય સાથે જ હું આખી વાત ભૂલી ગયો. પણ જે દિવસે પ્રસંગ હતો એ દિવસે સવારે મારા પર ફોન આવ્યો અજાણ્યા નંબર પરથી. અજાણ્યો અવાજ બોલી રહ્યો હતો, સર, આજે આવો છો ને? અમે તમારી રાહ જોઈશું. મિલી જીદ લઈને બેઠી છે કે તમે આવશો એ પછી જ તે માંડવામાં પધારશે. હું સમજી ગયો કે ફોન કરનાર મિલીના પપ્પા હોવા જોઈએ. એટલું તો સ્પષ્ટ થઈ ગયું કે મને મળેલી કંકોત્રી કન્યા પક્ષ તરફથી મોકલવામાં આવી હતી. હજુ પણ દિમાગના આસમાનમાં અમાસી અંધકાર જ વ્યાપ્ત હતો. ઓળખાણનો ઝબકારો થયો ન હતો. દીપક વાઘમારે નામના એક અપરિચિત પુરુષે આગ્રહભર્યો ફોન કરીને વાઘ મારવા જેટલું અઘરું કામ પાર પાડી દીધું. હું મિલીના લગ્નમાં હાજરી આપવા માટે સંમત થઈ ગયો. નિર્ધારિત શુભ દિવસે હું સપ્તપતિ નીકળી પડ્યો. સાંજના સમયે લગ્ન રાખવામાં આવ્યા હતા. સૂરજ હજુ આથમ્યો ન હતો. સમયના સિંહાસન પર હજુ તડકો બિરાજમાન હતો. અમે પહોંચ્યા
ત્યારે ગણેશ પૂજાની વિધિ ચાલતી હતી. મેં ચોતરફર નજર ઘુમાવી. આશરે 1500 જેટલા માણસોમાંથી એક પણ ચહેરાને હું ઓળખતો ન હતો. આવું થાય ત્યારે વિચિત્ર પરિસ્થિતિ સર્જાય છે. સાવ અજાણ્યા લોકોની વચ્ચે જઈને ચાંદલાનું કવર આપીને બુફે ઝાપટીને ઘર ભેગા થઈ જવાનું એ મારા કિંમતી સમયનો બગાડ જ હોય છે. મારી પત્ની ધીમેથી ગણગણી પણ ખરી. આ વિશાળ જગતમાં આપણી વિસાત કેટલી. તમે જુઓ છો ને અહીં ઉપસ્થિત 1,500 જેટલા માણસોમાંથી આપણને ઓળખતું હોય એવું કોઈ જ નથી. મેં એની વાતમાં સાથ પરવ્યો. તારું કહેવું સાચું છે. માણસો ખાલી અમથા સેલિબ્રિટી હોવાનું અભિમાન લઈને ફરે છે. આ જગતમાં આપણને ઓળખે છે એના કરતાં ન ઓળખતા લોકોની સંખ્યા ખૂબ મોટી છે. બરાબર તે ક્ષણે અવાજ સંભળાયો, આવી ગયા ડૉક્ટર સાહેબ, આવી ગયા. બોલનાર પુરુષ મધ્યમ કદ કાઠીનો, સહેજ શ્યામ વર્ણનો, મોટી આંખો પર જાડા કાચના ચશ્મા પહેરેલા અને પાતળી મૂછુંવાળા ભરાવદાર ચહેરાવાળો કન્યાના પિતા જેવો વયસ્ક અધેડ આદમી હતો. એના અવાજ અને સત્કારમાં ભાવ પરથી હું સમજી ગયો કે એ મિલીના પપ્પા હોવા જોઈએ. દીપક વાઘમારેની પાછળ એમના પત્ની વર્ષા બહેન પણ દોડી આવ્યા. મારા માટે બંનેના ચહેરાઓ નવા હતા, પણ પ્રસંગનું માન જાળવીને હું કાંઈ બોલ્યો નહીં. દીપકભાઈનો ઉત્સાહ હૈયામાં સમાતો ન હતો. એમણે પત્નીને હુકમ કર્યો, અરે તું જોઈ શું રહી છે? જલ્દી જા અને મિલીને લઈને પાછી આવ. એને કહેજે કે તારા જીવનદાતા આવી ગયા છે. દીપકભાઈ હરખ ઘેલા બની ગયા હતા, પણ હું હોશમાં હતો. મેં વર્ષાબહેનને અટકાવ્યા. તમે એવું ન કહેશો. પાનેતર ચડેલી કન્યાને આવી રીતે બહાર ન બોલાવાય. અમને જ મિલી પાસે લઈ ચાલો. મારા મનમાં સહેજ અંજવાળું થવા લાગ્યું હતું. મિલીનો જન્મ મારા હાથે થયો હોવો જોઈએ. નક્કી એના જન્મ સમયે ગંભીર કટોકટી સર્જાઈ હશે. ઈશ્વર કૃપાથી હું એ પરિસ્થિતિને હેન્ડલ કરવામાં સફળ રહ્યો હોઈશ. સ્વાભાવિક છે કે આટલા વર્ષો પહેલાંની એ ઘટના હું ભૂલી જ ગયો હોઉં. દીપકભાઈ ખરેખર કુતોક્ષા માણસ કહેવાય કે જેમણે એ વાત મનમાં સાચવી રાખી. એક ઓરડામાં સરખી ઉંમરની સહેલીઓથી ઘેરાયેલી પાનેતરમાં સુશોભિત મિલી બેઠી હતી. દીપકભાઈએ મારી ઓળખાણ કરાવી એટલે એ મારા ચરણોમાં ઝૂકી પડી. આવા દરેક પ્રસંગે હું જે આશીર્વાદ આપતો હોઉં છું તે મારા હોઠ પરથી નહીં, પરંતુ હૈયામાંથી આપતો હોઉં છું. આશીર્વાદ આપી દીધા પછી મને લાગ્યું કે મારે ફોડ પાડીને પૂછી જ લેવું જોઈએ. દીપકભાઈ, સાચું કહું તો મને મિલીનો કેસ યાદ આવતો નથી. તમે સહેજ યાદ કરાવો તો જવાબમાં જે અવાજ સંભળાયો
તે દીપકભાઈનો ન હતો, પણ મિલીનો હતો. અંકલ, હું તમને યાદ નથી? આટલું બોલીને એણે પાનેતરના પાલવના એક છેડા પર મારેલી ગાંઠ છોડી નાખી. એમાંથી એક બચુકડી મેલી થઈ ગયેલી સફેદ દોરીની વર્તુળકાર બંગડી જેવી ચીજ મારા હાથમાં મૂકી દીધી. એ જાડી દોરીની ગાંઠ બંગડીના મધ્યમ ભાગમાં કપડાની કપડી સીવેલી હતી. એમાં ઝાંખા અક્ષરોમાં વચાતું હતું, તારીખ 22 ઓક્ટોબર, સમય રાત્રિના 10, વજન 1 કિલો 900 ગ્રામ, બાળકીનું નામ દીપાવલી. દીપાવલી શબ્દ વાંચતા જ મારા દિમાગમાં ગગનભેદી કડાકો થયો. આવું નામ કોઈનું હોય નહીં. આ નામ તો મેં જ પાડેલું હતું. લગભગ 2.5 દાયકા પહેલાં એક અભાગી દીકરી આ પૃથ્વી પર અવતરી હતી. બીજા દિવસે હું વોર્ડમાં રાઉન્ડ પર ગયો હતો, ત્યારે નર્સ જયાબહેને કહ્યું હતું, સર, એક ખરાબ ન્યૂઝ છે. અડધા કલાક પહેલાં અમે આ બેબીને બાથ આપવા માટે પેટીમાં લઈ ગયા. એ તકનો લાભ લઈને એની જનેતા ગુપચુપ હોસ્પિટલમાંથી ચાલી ગઈ. સાથે એના મા બાપ હતા, એ પણ ફરાર થઈ ગયા. મને લાગે છે કે આ બેબીની માં કુંવારી હોવી જોઈએ. હોસ્પિટલના પટાવાળાઓએ ચોમેર ઘૂમી વળ્યા. પતો ન લાગ્યો. નિયમ અનુસાર મારે પોલીસમાં જાણ કરવી પડી. પીએસઆઈએ આવીને સેટલમેન્ટ નોંધી ગયા. આવા કિસ્સામાં નામ સરનામું ખોટું જ લખાવ્યું હોય. એ દીકરીને જીવતી રાખવાની જવાબદારી અમારી ઉપર આવી પડી. પૂરા 1 મહિના સુધી અમે એને ખૂબ પ્રેમપૂર્વક સાચવી. કોઈ બીજી બાળકી સાથે એ બદલાઈ ન જાય એટલા માટે મેં એના જમણા પગમાં કપડાની કપલીવાળી દોરી બાંધી દીધી હતી. એ દિવાળીની રાતે જન્મી હતી, એટલે મેં લાડથી એનું નામ રાખી દીધું હતું, દીપાવલી. આખી હોસ્પિટલમાં આ રમૂજી નામ મશહૂર થઈ ગયું હતું. લગભગ 1.25 મહિના પછી પોલીસ આવીને અમારી દીપાવલીને કોઈ સંસ્થામાં મૂકવા માટે લઈ ગઈ હતી. એ પછી દીપાવલીનું શું થયું એ વિશે હું અજાણ હતો. દીપાવલી કોઈ મહારાષ્ટ્રીયની નિસંતાન દંપતીના જીવનમાં દત્તક પુત્રી તરીકે અંજવાળું પથરાવવા ચાલી ગઈ હશે એવી માહિતી મને કોણે આપી? પણ એ સંસ્કારી દંપતીએ એ અંજવાળાની ઉત્પત્તિ કથા જાણી લીધી હશે અને જતનપૂર્વક સાચવી પણ રાખી હશે. આ વાતનો બોલતો પુરાવો પેલી મેલી ઘેલી કાપલીમાં મારી સામે હાજર હતો. અમારી ચારેયની આંખો ભીની હતી અને મિલી હસી રહી હતી. મેં પૂછ્યું, બેટા મિલી, તને આશીર્વાદમાં શું આપું? મિલીએ મને વચનથી બાંધી લીધો. જો પાડી શકવાના હો તો એક વચન આપો. મને ભૂલ્યા વગર દિવાળીના દિવસે ફોન કરીને આટલું કહેજો. હેપી દિવાળી. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે.
જય દ્વારકાધીશ.